ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.4 પ્રશ્ન નંબર 10. અહીં જો આપણને આકૃતિ આપી છે એમાં ABCD આપેલું છે. જો અહીં આપણનો પ્રશ્ન શું છે કે નીચેની આકૃતિમાં છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણને જે આકૃતિ આપી છે એની અંદર ABCD આપણને લંબચોરસ આપ્યો છે. એની અંદર આપણે જોઈએ તો AEF અને EFC ત્રિકોણ આપણને દેખાઈ રહ્યા છે. હવે પહેલું જે છે એ આપણને શોધવાનું શું છે કે છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે છાयांકિત ભાગ જે છે એમાં આ જે ભાગ છે આ છાयांકિત છે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ABCD લંબચોરસની લંબાઈ આપણને કેટલી આપી છે 10 સેન્ટીમીટર વત્તા 2 છે. જો AE 10 છે અને EB 8 છે તો 10 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર બરાબર 18 સેન્ટીમીટર. અને પહોળાઈ આ AF 6 અને FD 4 6 સેમી વત્તા 4 સેમી 10 સેમી પહોળાઈ છે. હવે આપણે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ અઢાર ગુણ્યા 10 180 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. AEFમાં પાયો જે છે 6 સેન્ટીમીટર છે અને વેધ છે એના ઉપરનો એ 10 સેન્ટીમીટર છે. 2 પંચા 10 ને 5 છંગ 30 સેમી સ્ક્વેર. હવે ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો અહીંયા છે 8 સેન્ટીમીટર અને વેધ છે 10 સેન્ટીમીટર. આજે છે આ 10 સેમી છે. 2 ચોક 8 ને 10 ચોક 40 સેમી સ્ક્વેર. હવે છાयांકિત ભાગનું ક્ષેત્રફળ ABCD નું ક્ષેત્રફળ માઇનસ આ બંને AEF વત્તા CBE નું ક્ષેત્રફળ -180 ઓછા 30 વત્તા 40 180 ઓછા 70 110 સેન્ટીમીટર સ્ક્વેર. આમ
છાयांકિત ભાગનું ક્ષેત્રફળ 110 સેન્ટીમીટર સ્ક્વેર છે. બીજો પ્રશ્ન છે એટલે એમાં ને એમાં 10માં જ બીજું આ રીતે આપણને ચોરસ આપ્યો છે અને ચોરસની અંદર PQRS ચોરસ છે અને એની અંદર આ ત્રિકોણ આપ્યો છે TEU. એની અંદર આપણે આ છાयांકિત જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આપણે લખીશું PQRS ચોરસ છે. ચોરસની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે. માટે ચોરસ PQRSનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L 20 ગુણ્યા 20 400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે કાટકોણ ત્રિકોણ QPTનું ક્ષેત્રફળ શોધીએ. એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો છે 20 સેન્ટીમીટર અને વેધ છે 10 સેન્ટીમીટર. સો સેન્ટીમીટર સ્ક્વેર. હવે કાટકોણ ત્રિકોણ TSU નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 50. કાટકોણ ત્રિકોણ QRSનું ક્ષેત્રફળ 1/2 બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા 20 100. હવે આપણે છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસ PQRSનું ક્ષેત્રફળ ઓછા કૌંસમાં ત્રિકોણ QPT વત્તા ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ. -400 50 વત્તા અહીંયા TSUનું ક્ષેત્રફળ લખવાનું છે વત્તા ત્રિકોણ TSU. PQRSનું ક્ષેત્રફળ માઇનસ TSUનું ક્ષેત્રફળ, QPTનું ક્ષેત્રફળ અને QRSનું ક્ષેત્રફળ. હવે TSUનું જે ક્ષેત્રફળ છે એ 50 છે વત્તા QPTનું ક્ષેત્રફળ છે એ 100 વત્તા QRSનું પણ 100. -400 250 બરાબર 150 સેન્ટીમીટર સ્ક્વેર. આમ
છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 150 સેન્ટીમીટર સ્ક્વેર છે. 11મો દાખલો જોઈએ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. અહીં AC બરાબર, જો અહીંયા ચતુષ્કોણ આપ્યો છે ABCD, AC બરાબર આપણને આપ્યું છે 22 સેન્ટીમીટર, પછી BM છે એની ઉપરનો 3 સેન્ટીમીટર અને DN છે એની ઉપર એ પણ 3 સેન્ટીમીટર, અને BM રેખાખંડ જે છે એ લંબ AC રેખાખંડને લંબ છે તથા DN રેખાખંડ જે છે એ પણ AC રેખાખંડને લંબ છે. તો પહેલાં તો આપણે ત્રિકોણ ABCDનું, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો શું છે? AC છે, અને તેના પરનો વેધ જે છે એ BM છે, એટલે 3 સેન્ટીમીટર. 11 આવશે, 11 તરી 33 સેન્ટીમીટર. ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ એકના છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 3, અહીંયા પણ સેમ જ છે એટલા માટે 33 સેન્ટીમીટર સ્ક્વેર. માટે આમ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ACDનું ક્ષેત્રફળ $66 સેન્ટીમીટર સ્ક્વેર.